એરટેલ પ્રેઝન્ટ્સ મિર્ચી કેમ્પસ ચેમ્પ છે કે શું ચેમ્પ બરાબર જે હોય તે એટલે માની લો કે આપણે બધા અહીંયા બંક મારીને બેઠા હોય અને આપણા પ્રિન્સિપાલ છે ને નાના પાટેકર હોય અને એ અહીંયા આવે અને તો શું કે એમ आ गए सब लोग ऑडिशन देने के लिए सब आ गए अच्छी बात है लेकिन बंक मार के ऑडिशन देना आना बहुत बुरी बात है अच्छी बात है ये कलम वाली बात अब ये लिखेगी फिर बताएगी तुम्हारा नंबर ये है तुम्हारा नंबर वो है हाय अच्छी बात है मत बजाओ तालियां नहीं चाहिए मुझे हमदर्दी नहीं चाहिए मत बजाओ तालियां અને પછી આપણે સની ભાઈ આવે છે સની દેવલ એટલે સની દેવલ જ્યારે આવે ને એટલે સોરી મેડમ એટલે મેડમ થી કંઈક મિસ્ટેક થઈ ગઈ હોય ને કંઈક સનીભાઈ નું કંઈ ફોર્મ બોમ કંઈ કેન્સલ કે થઈ ગયું હોય એટલે સની દેવલ ओए मैडम जी आपसे काफी गुस्ताखी हुई है मैडम जी आपसे काफी गुस्ताखी हुई है आपने मेरा ही फॉर्म रद्द कर दिया और वाहे गुरु जी की सौ अगर मेरा फॉर्म लिया है ना तो सबकी गर्दन उखाड़ दूंगा ये 2.5 किलो का हाथ है जब आदमी पढ़ पड़ता है ना तो आदमी उठता नहीं उड़ जाता है પછી ઓડિશન આપણું આ ગામડામાં પણ જાય છે આપણા ઢોલીવુડમાં પણ જાય છે એટલે સર્વપ્રથમ હું તમને કહી દઉં કે ગામડું કેવું હોય એટલે જે લોકોની ટિપિકલ સ્ટાઇલ છે ઓલા બારવડ ગઢવીની આન તેમ એટલે કે ગામડું કેવું હોય કે અમારા ગામડામાં ચબૂતરા ને ચોરા હોય ઘરના દૂધના ધોરા હોય ઘરખેતર ને પાદર હોય પ્રેમ ભાવ ને આદર હોય હવા ઉજાસ મજાના હોય દૂધ ઘી ધણા ખજાના હોય શેરીએ નાકા હોય ને રસ્તા કાચા પાકા હોય ને ચીરી રસ્તા તૂટી હોય ને બાયુની કમરે કૂંચી હોય જોજો ભાઈઓ ક્યાંક ગામડામાં જાવ ને બાયુની કમરે કૂંચી હોય બીજા આડો ન જોતા કે બાયુની કમરે કૂંચી હોય કે પછી કુવા તળાવ ને હારા હોય ગાય ગોવાર ને ગાડા હોય ધણફૂટ ને વરી પાડા હોય અને વરસાદ પડે જ નહીં ગારા હોય ગાય ગોવાર ને ગાડા હોય વરસાદ પડે જ નહીં ગાડા હોય હય ઉતાર ને હોચી હોય ને વાણંદ કુંભાર ને પહોંચી હોય આઠવાણિયા છાના હોય રજપૂત બાપુ રાણા હોય પછી એને ગામડામાં તુલસીનો ક્યારો હોય કે અમારા ગામડામાં તુલસીના ક્યારા હોય આંગણે તુલસીનો દિવેલ હોય એવું બધું ઘણું હોય મને હે ને બોલતા બધું ભૂલાઈ ગયું એટલે થોડુંક સોરી અને પછી આપણે ઓડિશન દેવા માટે જ્યારે હે ને કોઈ એક છોકરી આવતી હતી એટલે ગામમાં હે ને ઓલા વિલન બેઠો હોય ને ફિરોઝ હીરાની જેવા એટલે કાકરી ચારો કરે હિરોઈન કેવો કરે આ સોળે સરકાર સજીને અત્યારે કઈ બાજુ તારી આંખોને બાલા જેવા નેણ મધમસ્ત જોબન ને શું તમારી ચાલ છે બાપુ અહીંયા બેઠો હે પાછો બાપુ આ તો અહીંથી નીકળ્યો તો એમ થયું કે ઓડિશન દેતો જાવ પછી કહેતા નહીં કે કીધું નહોતું ત્યાં બેઠો હોય ને બાપુ બેઠો હોય ને એટલે એની છોકરી ઓલી રાધા હોય ને ઓલો રામલાલ મળવા જાય હું ઓલા હરિબાપાને ખેતરે એટલે એમ કે બાપુ કદાચ તમને મારી વાત પર વિશ્વાસ ના આવે પણ તમે જઈને તમારી સગી આંખે જોઈ લો તમારી દીકરી રૂપાલ ને પેલો આપણો ગામનો છે છબીરો રામલો હરિબાપાની વાડીએ પોતાના પ્રેમના ગીતડા ગાઈ રહ્યા છે અને આ માણકાનું ઠા પાણકા જેવો હોય છે અને એ પાણકો હું આવતીકાલે મારીશ દેવા જવાથી ગોરી મને ઓડિશન દેવા જવાથી એ ના તમે ઓડિશન દેવા ના જાઓ ના અરે ગોરી એમ કહું છું મને ઓડિશન દેવા જાવ દે અરે માને મારું ટેલેન્ટ બતાવું છે ગોરી આ ટેલેન્ટ બતાવીને મારે બાપ દાદાનું વેર મારે વાળું છે ગોરી મને ઓડિશન દેવા જાવ દે એ ના તમને શરતી દેવી સીડા નીકળી જશે બધું માઇક પકડી જશે ના તમને કહું છું રેવા દો અરે ના ગોરી ના તું એમ ન ચાલે અરે મારો બાપ પણ ડાયરામાં ઓડિશન દેતો જો ને રાગડા તારતો તો બાદ પણ મારા બાપનું મારે નામ રોશન કરવું છે એ ના રેવા જો હવારના કઈ કામે ગયા નથી કઈ 5 રૂપિયા લાવો તો આપણે રાંધીએ કર અરે ગોરી ખાવાનું તો હું ભીખ માંગીને લઈ આવીશ પણ મને ઓડિશન દેવા જવા દે